દોસ્તો, ટૂંકી ગલી આણંદનું એક નજરાણું, તેનો આગળનો હિસ્સો ગત સપ્તાહે તૂટવાનો શરૂ થયો હતો સ્ટેશન રોડ ઉપર, જે પૂર્ણ થઈ ગયો છે અને ટૂંકી ગલી હવે યુ ગલી બની ચૂકી છે. 2005માં 26 એપ્રિલના રોજ ટૂંકી ગલીને તોડવાનું શરૂ થયું. તે વખતે ટૂંકી ગલીમાંથી વાહનો લાવવા લઈ જવા અઘરા હતા. આજે પણ એ જ પોઝિશન છે. વહીવટદાર જિગ્નેશ પટેલે જોયું કે આ જગ્યાને કેવી રીતે મોટી કરવી. એમણે જોયું તો રીચ પાન સેન્ટરની બાજુમાં જે કઈ દુકાનો હતી, અનવરભાઈની ચાની લારી હતી, જો આ બધું હટી જાય અને ત્યાં માર્ગ થાય તો આ રસ્તેથી અવર જવર સરળ બને. ટૂંકી ગલીમાંથી જવું સરળ નહોતું, એટલે તેમણે આ 12 જેટલા દુકાનદારોને આણંદની સુપરમાર્કેટમાં ગોકુલ રેસ્ટોરન્ટના પાછળના ભાગે ખુલ્લી જગ્યા હતી, તેની અંદર દુકાનો ફાળવી આપી અને આ રસ્તો બનાવ્યો, જેના કારણે ટૂંકી ગલી વાય ગલી દેખાવા લાગી અને ત્યાંથી માર્ગનો અવર જવર શરૂ થઈ. 26 એપ્રિલના રોજ ટૂંકી ગલીનો આ માર્ગ ખુલ્લો કર્યા પછી વહીવટદાર અને પાલિકાની ટીમ આગળ વધી. તેમણે જે જૂની લક્ષ્મી વિલાસ રેસ્ટોરન્ટ હતી, દવેની દુકાન હતી, ત્યાંથી પણ જે કંઈ તોડવા જેવું હતું એ બધું તોડ્યું, જે ખસેડવા જેવું હતું એ ખસેડ્યું. ત્યાંથી પાલિકાની ટીમ આગળ વધી અને ડીવાયએસપી કચેરીની બહાર વર્ષોથી, યાની કે 50 વર્ષથી ફળની લારીઓ ઊભી રહેતી હતી, તેની આ બાજુ ચંપલની લારીઓ હતી ગોકુલની સામે, તે બધી લારીઓને દૂર કરી ત્યાંથી ટીમ આગળ વધી અને તેમણે બસ સ્ટેન્ડ પાછળની સાવ ગંદાતી ગલી ત્યાં પણ સાફ સફાઈ કરી. ત્યાંથી આગળ જે શાક માર્કેટ બનાવવામાં આવ્યું છે અહિંસા ચોકથી સાઈડ આગળ, ત્યાં આગળ એ શાકભાજીની લારીઓ પણ દૂર કરી અને છેક પોલ્સન રોડ સુધી પાલિકાએ સપાટો બોલાવ્યો અને બધો વિસ્તાર ખુલ્લો કરી દીધો. સમય વીતતો ગયો. લગભગ 2 દાયકા અને ઉપર 5 વર્ષ વીત્યા. ફરી એક વખત પાલિકા મહાનગરપાલિકા બની અને આ વખતે કમિશનર મિલિંદ બાપનાએ સ્ટેશન રોડને પહોળો કરવાનું બીડું ઝડપ્યું છે. સૌ પ્રથમ તેમણે ગાંધી બાવલાની જમણી સાઈડે મહેશ મેડિકલથી લઈ વ્યાસ બ્રદર્સની દુકાન સુધીનો આખો માર્ગ 10 ફૂટ જેટલો પહોળો કર્યો છે. હવે ત્યાંથી આગળ પણ વધવાના છે, જોકે તેને હજુ થોડો સમય લાગશે. ટૂંકી ગલી સાફ થઈ તે પહેલા ત્યાં આગળ ઘણી બધી જૂની દુકાનો હતી. બાબુભાઈ ગિરધરભાઈ પટેલ, જે આપણે પાલિકાના જૂના પ્રમુખ હતા, તેમની લક્ષ્મી વિલાસ રેસ્ટોરન્ટ હતી, તેમની બાજુમાં પેરિસ બૂટ હાઉસ હતું, તેમની બાજુમાં અહેમદ માસ્ટર સુરતવાલાની એક દુકાન હતી, તેમની બાજુમાં પણ એક ચંપલની દુકાન હતી, તેમના કોર્નરમાં યાદવ ફૂટવેર હતું. યાદવ ફૂટવેરની બરોબર સામે એક જૂના વસ્ત્રો વેચતી એક નાનકડી ખોખાની દુકાન હતી. ત્યાર પછી પૂજાપાની દવેની દુકાનો, ત્યાર પછી 2-3 વાસણની દુકાનો હતી, હાજી જમાલ ઘડિયાળીની દુકાન હતી. આ બધું અત્યારે છે. જોકે સુરતવાલા અહેમદ માસ્ટરની દુકાનો બદલાઈ ગઈ છે. તેમના પૌત્રોએ બીજો વ્યવસાય શરૂ કર્યો છે, એટલે એ દુકાન ધમધકાર ચાલે છે. લક્ષ્મી વિલાસ રેસ્ટોરન્ટ બંધ થઈ ગઈ છે. તેની બાજુમાં ભદ્રેશ સાયકલ સ્ટોર હતો, તે સમયે જબરજસ્ત ચાલતો. અમૂલ ડેરીના કર્મચારીઓ ત્યાંથી સાયકલ લેતા અને અમૂલ ડેરીએ નોકરી જતા અને ત્યાંથી સાયકલને પરત આવી સાયકલ જમા કરાવતા. તે વખતે રાત્રિનું સાયકલનું ભાડું ₹1.5 હતું. ભદ્રેશ સાયકલ સ્ટોરની બાજુમાં એક લારી ઊભી રહેતી, જ્યાં ગરમ મસાલા અને હળદર તથા મરચું વેચાતું. એ લારી આજે પણ છે. તેની બાજુમાં રાણાની એક દુકાન હતી, જેને અત્યાર સુધી શિવ નાસ્તા હાઉસ કહેવાતું હતું. અત્યારે ત્યાં લાઈવ ઢોકળા મળે છે. તેમના પૌત્રો અને ભાણિયાઓ દુકાન ચલાવી રહ્યા છે. તેની બાજુમાં એક કૂવો હતો અને એની સામે એક દુકાન હતી, જે દુકાન ગીધુમલ ચંદુમલની હતી. ત્યાં સસ્તા અનાજ મળતું અને ગીધુમલને ત્યાંથી મોટા ભાગના લોકો તેલની ખરીદી કરતા. એ દુકાન તેલની ખરીદી માટે જબરજસ્ત ગણાતી અને તેમનું એક નામ હતું. લોકો આજે પણ કહે છે કુઈવારી દુકાન. આણંદમાં જો સૌથી ફેમસ તેલની દુકાન હોય તો એ ગીધુમલની કુઈવારી દુકાન હતી. આજે તો એ બધું પૂરું થઈ ચૂક્યું છે. શિવ નાસ્તા હાઉસ બદલાઈ ચૂક્યું છે. તેમનો વ્યવસાય પણ બદલાઈ ગયો છે. અત્યારે તૈયાર નાસ્તો મળી રહ્યો છે. આ સિવાય દુકાનો ઘણી બધી બદલાઈ ગઈ છે. ટૂંકી ગલીનું આખું સ્વરૂપ
નવેસરથી ઘડાઈ રહ્યું છે અને હવે કદાચ સુપર માર્કેટનું સ્વરૂપ પણ બદલાઈ જાય. અત્યારે ટૂંકી ગલી યુ ગલી બની ચૂકી છે. તેનો લુક થોડા સમયમાં વધારે સારો બનશે તેમ પાલિકા સૂત્રો જણાવી રહ્યા છે.